दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે દ્રવ્યમાન કેન્દ્ર અંગે માહિતી મેળવી અને દ્રવ્યમાન કેન્દ્ર શોધવાની રીત પણ જોઈ. દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? તો જે કોઈ પણ પદાર્થ હોય, પદાર્થનું સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત થયેલું હોય તે બિંદુને તેનું દ્રવ્યમાન અર્થાત સેન્ટર ઓફ માસ કહે છે. ફરીથી ઉદાહરણ આપી દઉં. ધારો કે બ્લોક છે. આ બ્લોક પર મેં અમારી 5 આંગળીઓ છે એવા 5 પોઈન્ટ પર બળ લગાવ્યો. 1 ન્યૂટન, 2 ન્યૂટન, 3 ન્યૂટન, 4 ન્યૂટન, 5 ન્યૂટન. તો આ બ્લોક આ પ્રમાણે ઊંચો થાય છે, આરામથી ઉપર થઈ શકે. પણ મેં આ 5 પોઈન્ટમાંથી આ એક પોઈન્ટ પર 5 ન્યૂટન બળ લગાવું તો બ્લોક ઊંચો થશે નહીં, આમ થઈ જશે. બીજા પર લગાવો તો આમ થઈ જશે, ત્રીજા પર લગાવો તો આમ થઈ જશે, ચોથા પર લગાવો તો આમ થઈ જશે. કોઈ એક પોઈન્ટ પર આ 5 છે, 5ના બદલે 1 ન્યૂટન છે 5, પણ એ 5માંથી કોઈ બી એક પોઈન્ટ પર લગાવીશ તો એ બ્લોક અંદર નહીં આવે. પરંતુ કોઈ એક પોઈન્ટ એવો હશે કે જેના પર હું દાખલા તરીકે એક આ પ્રમાણે મિડ પોઈન્ટ લીધું હશે ને એને પછી 5 ન્યૂટન લગાવીશ તો યસ આ ઊંચો થશે. તો આ શું છે? તો આ એવું પોઈન્ટ છે, એવું બિંદુ છે કે જ્યાં આખા જ આ જે પદાર્થનું દળ કેન્દ્રિત થયેલું છે. તો યાદ રાખશો મિત્રો કે જે બિંદુ પર પદાર્થનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય તે બિંદુને આપણે શું કહીએ છીએ? દ્રવ્યમાન કેન્દ્ર કહીએ છીએ. હવે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાની રીતો પણ આપણે જોઈ છે. 1 ડાયમેન્શન, 1 ડાયમેન્શનમાં, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શનમાં દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે શોધવું એ બધી રીત પણ શોધી છે. આજે આપણે દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે મેળવવું અને એના કેટલાક અગત્યના દાખલાઓની પણ વાત કરીએ. તો જો દ્રવ્યમાન કેન્દ્ર સમમિતિ ધરાવતા પદાર્થ હોય ને, સમમિતિ એટલે આપણે જાણીએ છીએ સમમિતિ. સમમિતિ એટલે એવો આકાર કે જે આપણે ગણિતમાં અથવા તો ફિઝિક્સમાં ડિફાઇન કરેલો છે, જેને આપણે જોતા કહી શકીએ કે આકાર છે. તમે પેલો જે લાડુ ખાઓ છો કેવો આકાર હોય? ગોળા આકાર હોય છે, ગોળા જેવો આકાર હોય છે. પછી તમે જે ટાયર જોવો છો કેવો હોય છે? રિંગ જેવો આકાર હોય છે. મતલબ જે આકાર ડિફાઇન થયેલા છે એ બધા સમમિતિ ધરાવતા. તો સમમિતિ ધરાવતા જો કોઈ પદાર્થ હોય તેનું દ્રવ્યમાન કેન્દ્ર સીધું આપણે વગર ગણતરી મેળવી શકીએ છીએ. એવા પદાર્થોની થોડીક નોંધ. તો કેટલાક સમમિતિ ધરાવતા દ્રઢ પદાર્થો માટે દ્રવ્યમાન કેન્દ્ર, આમાં વિભાગ છે. એક તો નામ, ભૌમિતિક આકાર અને સીએમ એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસનું સ્થાન. 1 બાય 1 લઈએ તો ગોળો છે. ચલો ગોળાને કઈ રીતે દર્શાવીએ? આમ તમને વર્તુળ લાગે તો કદાચ આપણે આમ એક ડિઝાઇન આમ પાડી દઈએ કે આ ગોળો છે આમ. તો આવા ગોળા માટે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. તો દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધીશું? તો આ જે ગોળો હોય એનું ભૌમિતિક સ્થાન. ભૌમિતિક સ્થાન એટલે આ પ્રમાણે ભૌમિતિક સ્થાન. આ ભૌમિતિક સ્થાન એ એના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન હોય. તો લખી શકીએ સીએમ નું સ્થાન ક્યાં હોય? ગોળાના ભૌમિતિક કેન્દ્ર પર. ઓકે. પછી આ છે વર્તુળાકાર તકતી. આ તકતી છે વર્તુળાકાર તકતી. વર્તુળાકાર તકતી માટે જો તમારે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો આ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તકતી તમે જોઈ છે ને, કોઈ પણ પેલી ડિસ્ક થ્રોમાં જે પ્રકારે આવે અથવા તો એક ફ્લેટ પ્લેટ આવે છે એ પ્રકારે વર્તુળાકાર તકતી હોય. તો તકતીનું પણ જે ભૌમિતિક કેન્દ્ર હોય એ જ તકતીના કેન્દ્ર પર. તો આપણે લખી શકીએ તકતીના કેન્દ્ર પર. તમે જોયું હશે આ તમે કોઈ પણ ટાયર જુઓ, ગોળાકાર ટાયર, પ્લેટ વાળું ટાયર હોય તો એમાં સેન્ટરમાં જેના બોલ્ટ લાગેલા હોય ને, સાઈડમાં હોય તો ગાડી આખી ઊંચા નીચી થાય.
નહીં, એનો ભૌમિતિક કેન્દ્ર પર જ હોય છે. તો એનું સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા જ હોય છે. નળાકાર, નળાકારને જ્યારે પણ બનાવવામાં આવે ત્યારે એની એક અક્ષ હોય છે. નળાકારની અક્ષ, અક્ષ ક્યાં હોય? તો નળાકારની જે બે બાજુ હોય ને, એક આ બાજુ કે જે વર્તુળાકાર હોય એનું કેન્દ્ર લઈ લઈએ. પછી એક આ તરફની, જો આમાં બે પ્રકારની સપાટી છે. એક છે વક્ર સપાટી, નળાકારની એક કઈ છે? વક્ર સપાટી. અને બે તરફ હોય એ કઈ છે? આડછેદ એટલે કે વર્તુળાકાર. તો જે વર્તુળાકાર સપાટી છે એના કેન્દ્રો લઈ લો અને કેન્દ્રોને જોડતી એક રેખા બનાવી લો. આને આપણે શું કહીશું? અક્ષ કહીશું. અક્ષ. તો એ અક્ષના મધ્યબિંદુ પર, અક્ષનું મધ્યબિંદુ વિચારી લઈએ ક્યાં છે? અહીંયા છે. આ જગ્યા સેન્ટર ઓફ માસ હોય. ઓકે, તો આપણે લખી દઈએ નળાકારની અક્ષના મધ્યબિંદુ પર. પછી આવે છે લંબચોરસ તકતી. તકતી, લંબચોરસ અથવા ચોરસ તકતી. લંબચોરસમાં લંબાઈ પહોળાઈનો ફરક હોય છે. તો લંબચોરસ હોય કે ચોરસ હોય, એના બે વિકર્ણ હોય. તો આપણે એક વિકર્ણ કઈ રીતે લઈશું? આ પ્રમાણે. બીજું આ પ્રમાણે લઈશું. તો એ વિકર્ણનું જે છેદ બિંદુ હોય એ છેદ બિંદુ પર તેના વિકર્ણના છેદ બિંદુ પર, ઓકે, દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન છે એટલે આપણે તેના વિકર્ણના છેદ બિંદુ પર. પછી એવી ને એવી પ્લેટ ત્રિકોણાકાર પ્લેટ હોય. ત્રિકોણાકારમાં આપણે વિચારી લઈએ કે આ સમબાજુ ત્રિકોણ જ છે. તો ત્રિકોણમાં તમે માધ્યમિકમાં શીખી ગયા છો મધ્યગા. મધ્યગા જાણો છો ને? મધ્યગા એટલે ત્રિકોણનું કોઈ એક શિરોબિંદુ અને સામેની બાજુનું મધ્યબિંદુ, જેના અંત્યબિંદુ હોય તેવા રેખાખંડને આપણે કહીએ છીએ ત્રિકોણની મધ્યગા. તો અહીંયા ત્રણ મધ્યગાઓ મળે. ચલો, આ જે અંત્યબિંદુ છે તો સામેની બાજુને એક મધ્યબિંદુ લઈ લીધું આ પ્રમાણે. તો આ એક અંત્યબિંદુ છે, સામેની બાજુનો મધ્યબિંદુ. તો આ બે અંત્યબિંદુ છે, સામેની બાજુનો મધ્યબિંદુ. તો આ ત્રણ. તો આ જે છે એ સેન્ટર ઓફ માસ. ઓકે, આને આપણે શું કહીશું? મધ્યગા. મધ્યગાની વ્યાખ્યા તમે માધ્યમિકમાં શીખી ગયા છો. ત્રિકોણની જે સમરૂપતાનું પ્રકરણ આવે છે ને એની અંદર આવે જ છે મધ્યગાની વ્યાખ્યા. તો આપણે શું લખી શકીએ? તેની મધ્યગાઓના છેદ બિંદુ પર. ઓકે, જો પછી છે નિયમિત સળીઓ. નિયમિત સળીઓ વાસ્તવમાં તો એ શું છે? નળાકાર જેવો જ છે, પણ આપણે નળાકાર નહીં, કારણ કે નળાકાર એટલે એના આડછેદના ક્ષેત્રફળની સરખામણીમાં લંબાઈ ઓછી હોય એટલે આ નળાકાર કહીએ છીએ. પણ અહીંયા આગળ સળિયો છે, બહુ લાંબો હોય. તો સળિયાનું જે લંબાઈનો મધ્યબિંદુ હોય, નિયમિત છે, યાદ રાખજો, નિયમિત. તો એલ લંબાઈનો સળિયો, ધારો કે એલ લંબાઈનો સળિયો છે, તેના હાફ પોઈન્ટ અહીંયાથી L/2 સ્થાને આ જગ્યાએ સેન્ટર ઓફ માસ હોય. તો લખી શકીએ તેની લંબાઈના મધ્યબિંદુએ. તેની લંબાઈના મધ્યબિંદુએ. ત્યારબાદ સમઘન આવે છે. સમિતિ ધરાવતા પદાર્થો જેટલા આપણે સમજી શકીએ એટલા બધાને આપણે લઈ લીધા છે. સમઘન
સમઘન એટલે ધારો કે આપણે આ ક્લાસરૂમમાં છીએ, તમે ક્લાસરૂમમાં બેઠા હો, તમારા ઘરના રૂમમાં બેઠા હો, તો પણ તમે કલ્પના કરી લો કે એક સમઘનમાં તમે બેઠા છો. તો એ સમઘનમાં એના બે વિકર્ણ, એનું છેદ બિંદુ, વિકર્ણો એના બે કરતાં વધારે પણ હોય, 4 વિકર્ણો આપણે લઈ શકીએ. તો વિકર્ણ કઈ રીતે લઈ શકો? તો વિકર્ણ અહીંયાથી એક આ જગ્યા હોય તો બીજું સામે ઉપર ઉપર આ પ્રમાણે, એક અહીંયા હોય તો બીજું સામે ઉપર, એક અહીંયા હોય તો બીજું અહીંયાથી અહીંયા નીચે, એક અહીંયા હોય તો ત્યાંથી આમ નીચે, આવા વિકર્ણ આવે. સમજાવી દઉં કે આ એક સમઘન છે, તો સમઘનમાં આ પોઈન્ટ આપણે એક લીધો, તો એના સામે કયું પોઈન્ટ છે? આ રહ્યું. તો આ એક એનો વિકર્ણ થયો. તમે સમજો છો ને? એ એના કેન્દ્રમાંથી જશે, સેન્ટરમાંથી જશે. એક બીજો કયો? તો કે એક આ લઈ લીધું, તેની સામે કયું હશે? આ નહીં, આ હશે. તો એ કેવું થશે? આ પ્રમાણે. પછી હજુ એક લેવું છે, તો આ લીધો, તો બીજું આ હશે, આમ થઈ જશે. હવે એક બાકી રહ્યું, કયું? આ રહ્યા, તેની સામે આ રહ્યા હશે, તો એ થશે આમ થઈને. તો આ જે છે સેન્ટર ઓફ માસ. તો સમઘનનું વિકર્ણ યાદ રહેશે. આ તો બાજુનો થાય છે. સમઘનનું વિકર્ણ એટલે એક અહીંયા નીચેનો લઈને તો બીજો પેલી બાજુ ઉપરનો હોય, બરાબર? એક અહીંયા નીચે લે તો પેલો પેલી બાજુ ઉપર હોય, એક અહીંયા નીચે લે તો પેલી બાજુ ઉપર હોય. તમારા રૂમમાં તમે કલ્પના કરજો એટલે તમને ખ્યાલ આવી જાય કે વિકર્ણ કયો હોય. તો લખી શકીએ તેના વિકર્ણના મધ્ય, વિકર્ણના છેદ બિંદુ પર, વિકર્ણોના છેદ બિંદુ પર. આવા દાખલા પણ હું લઈશ, તમને સમજાવીશ. શંકુ આકાર. જો શંકુ આકારમાં એનો એક તો વ્યાસ હોય, એ જે તળિયું છે તળિયાનો વ્યાસ છે, અને એક એનો આ વેધ છે. તો આ જે છે ને એમાં આ તરફ દળ ઓછું છે અને આ તરફ દળ વધારે છે. ઓફકોર્સ દ્રવ્યમાન કેન્દ્ર વધુ દળ તરફ હશે, એટલે ક્યાં હશે? અહીંયા નીચે તરફ. લખી શકીએ તેની લંબ ઊંચાઈ પર નીચેની તરફ. લંબ ઊંચાઈ કહેવામાં આવે એટલે આ જ લેવામાં આવે છે. આ વક્ર ઊંચાઈ તમે ભણી ગયા છો. આ લંબ ઊંચાઈ છે ને વક્ર ઊંચાઈ છે, એટલે નીચેની તરફ. વર્તુળાકાર રિંગ. વર્તુળાકાર રિંગમાં સેન્ટર ઓફ માસ ક્યાં હોય? રિંગની બહાર હોય, કારણ કે દ્રવ્યમાન કેટલું હોય? આટલા જ વિસ્તારમાં હોય છે દ્રવ્યમાન. રિંગ જોઈ છે ને તમે? તમારા ઘરે કુકર હોય તો કુકરની રિંગ નીકાળીને જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવી જાય. આ રિંગ છે, બરાબર? તો રિંગમાં દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? એના સેન્ટરમાં. આટલું દ્રવ્ય છે તો સેન્ટર ઓફ માસ ક્યાં હોય? બહાર હોય. તો લખી શકીએ રિંગના કેન્દ્ર પર. સ્પેશિયલી જે પોલો આકાર હોય છે, એ પોલા આકારમાં મધ્યમાં કંઈ એનું દ્રવ્યમાન હોતું નથી, અને મધ્યમાં દ્રવ્યમાન ના હોય તો પણ ત્યાં સેન્ટર ઓફ માસ હોય. સેન્ટર ઓફ માસ હોવા માટે એવું જરૂરી નથી કે દ્રવ્યમાનની અંદર હોય, દ્રવ્યમાનની બહાર પણ હોય. અહીંયા દ્રવ્યમાનની બહાર છે. બસ એ જ ઉદાહરણ છે. પોલો નળાકાર લઈ. પોલો નળાકાર એટલે વન કાઇન્ડ ઓફ એક રિંગ પ્રકારે જ આ બનાવેલ છે, કારણ કે આપણે નક્કર નળાકાર આર્ય બનાવે તો જોશો, નક્કર નળાકાર લીધો તો તે જ પ્રમાણે પોલો નળાકાર હોય તો પોલા નળાકારમાં પણ એની અક્ષ તો હોય જ, કાલ્પનિક અક્ષ તો હોય જ, અને એ જ કાલ્પનિક અક્ષના મધ્ય બિંદુ પર લખી શકીએ અક્ષના મધ્ય બિંદુ પર. જો આ બંનેમાં દ્રવ્યની બહાર હોય, ઓકે, આ બંનેમાં દ્રવ્યની બહાર હોય
તો ઇન શોર્ટ આ જે બધા ભૌમિતિક આકાર છે એ બધા સમમિતિ ધરાવતા આકાર છે અને સમમિતિ ધરાવતા આકારનું જ્યારે પણ તમારે દ્રવ્યમાન કેન્દ્ર લેવાનું હોય તો સીધે સીધું એને જ્યોમેટ્રિક સેન્ટર પર લખી દેવાનું, એ જ જગ્યાએ કહી દેવાનું કે હા આ જ જગ્યા છે. નો કેલ્ક્યુલેશન, નથિંગ એલ્સ. તો આ બધા આકાર તમે યાદ રાખશો. ઘણી વખત એમસીક્યુમાં પૂછી નાખે છે તમને, અને ઘણી વખત આના દાખલા પણ આવે છે, અને દાખલામાં આ પ્રમાણે તમને પૂછેલું હોય તો એ પૂછેલું હોય તો એ પ્રમાણે તમે જવાબ સમજાવી શકો. હવે આપણે થોડીક કેલ્ક્યુલેશન દ્વારા સમજવા પ્રયત્ન કરીએ કે દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે શોધી શકાય. જો મિત્રો, આપણે સમમિતિ ધરાવતા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે શોધવું એ મેં તમને સમજાવી દીધું છે કે આકાર બધા જ સમજાવ્યા છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે તમને જુદા જુદા દ્રવ્યમાન આપેલા હોય. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ કે આપણી પાસે એક કણોનું તંત્ર છે આ પ્રમાણે. ચલો ને વિચારી લઈએ, શરૂઆત લઈએ. એક તંત્ર છે, બરાબર. તંત્રમાં ઘણા બધા કણો છે ને, 1 2 3 4 5 6 ઘણા બધા કણો, મેની પાર્ટિકલ્સ. ઓકે, હવે આ પાર્ટિકલ માટે આપણે વિચાર લઈએ કે એના પર લાગતું બળ શોધવું હોય. આપણે જાણીએ છીએ ને બળનું સૂત્ર શું થાય? F બરાબર ma, બરાબર. અથવા વેગમાન શોધવું છે, આ બળનું સૂત્ર લીધો. ધારો કે વેગમાન શોધવું છે તો વેગમાન p બરાબર mv થાય. એમાં દળ તો પાર્ટિકલનું હોય. ધારો કે બધા એમ દળના છે, પરંતુ ધારો કે પ્રવેગ લેવો તો કોનો લઈશું પ્રવેગ? આ બધા ધારો કે આમ ફરી રહ્યા છે તો શું આ કણનો અલગ વેગ હોય? સ્પર્શકની દિશામાં વિચારે તો આમ હોય. આ કણનો અલગ વેગ હોય, આ કણનો અલગ વેગ હોય. પ્લસ આમ પણ ફરે છે અને આમ પણ જાય છે. આપણે નહીં કોઈ દડાને આમ ઉછાળીએ, ગોળ ભમાઈને પછી એને આમ ફેંકીએ. તો આ પ્રકારે ફરતો જે કણોનો સિસ્ટમ એટલે એક દડો જ લઈ લઈએ. તો એમાં કયા પાર્ટિકલનો વેગ લેવો? શું આનો લેવો, આનો લેવો, આનો લેવો અથવા કોનો લેવો? કોમ્પ્લિકેટેડ થઈ જાય. એટલે તો આપણે દ્રવ્યમાન કેન્દ્રની સંકલ્પના લીધી છે. તમે જાણો છો કે જ્યારે કોઈ આને દ્રઢ પદાર્થ જો લઈ લીધો હોય તો પછી એના સેન્ટર ઓફ માસનો જ ઉલ્લેખ કરો ને. આ સેન્ટરમાં સેન્ટર ઓફ માસ છે તો સેન્ટર ઓફ માસનો જ ઉલ્લેખ કરીએ તો આ સેન્ટરનો વેગ કેટલો થાય? acm, અને સોરી પ્રવેગ, અને વેગ કેટલો થશે? vcm. તો હવે લાગતું બળ શોધવું હોય તો કેવી રીતે લઈશું? સિમ્પલ છે. આ જ બળ F બરાબર MACM, CM ફોર સેન્ટર ઓફ માસ. સિમિલરલી આ પણ VCM લઈશું, CM ફોર સેન્ટર ઓફ માસ. તો એનો પ્રવેગ કે વેગ જે લેવામાં આવે એ શું હોય છે? એનો સેન્ટર ઓફ માસ. અને સેન્ટર ઓફ માસ લઈએ તો તમારી આખી સમસ્યા સોલ્વ થઈ જાય. નહીતર વિચારો કે આનો અલગ વેગ હોય, આનો અલગ, કારણ કે આમ પણ ભમે છે ને આમ પણ જાય છે. તો કયા કણની વાત કરીએ? તો એનો પ્રતિનિધિ કણ તરીકે આપણે શું લઈશું? VCM. એ આપણે આગળ વાત કહી દીધી કે તેનું સમગ્ર દળ જ્યાં કેન્દ્રિત થયેલું હોય એવો કણ લેવો. યાદ રાખજો, સમગ્ર દળ. આ પોઈન્ટ હું તમને યાદ અપાઈશ એટલે રહેશે યાદ. સમગ્ર દળ જ્યાં કેન્દ્રિત થયેલું હોય તેવું બિંદુ. અને આપણે ઉપયોગ કરવાનો છે. સળિયા માટે પણ લઈ લીધો, દરેક માટે લઈ લીધો. ચલો હવે સીધી વાત. આ સમમિતિ ધરાવતા પદાર્થોમાં એક બીજી વાત નવી લઈ લો. ધારો કે કોઈ એક m દળનો પદાર્થ છે અને બીજો પણ કોઈ m દળનો પદાર્થ છે m. ઓકે, અને બંને વચ્ચેનું અંતર ડિસ્ટન્સ d છે. ધીસ ઇઝ d ડિસ્ટન્સ. હવે કહો આ બંનેનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? કહી શકો? તો તમારામાંના ઘણા બધા કહે સર આ બંનેની વચ્ચે હોય. યસ, બંનેની વચ્ચે હોય. સાચી વાત છે. કારણ કે
આ અહીંયા બિલકુલ મધ્યમાં લાઈન દોરી તો આ બાજુ ને આ બાજુ સમાન દળ છે, તો પછી ક્યાં હોય? મધ્યમાં હોય. તો એનું અહીંયાથી અંતર કેટલું થાય? d/2 અને અહીંયાથી અંતર કેટલું થાય? d/2. બિલકુલ સિમ્પલ વાતો કરીએ શરૂઆતમાં, દ્રવ્યમાન કેન્દ્ર તરફ જઈએ ત્યારે સાદી વાતો કરીએ એટલે તમને ખ્યાલ આવી જાય. તો આ તો વાત આવી ગઈ કે કારણ કે આ સમમિતિ જ થયું ને બંને તરફ, તો પછી એના સેન્ટરમાં હશે. આપણે જે સમિતિ ધરાવતા આકાર લીધા એ પ્રમાણે છે ને, બિલકુલ વચ્ચે. તો આ બાજુ ના બાજુ કેવું છે? સમાન દળ. તો ક્યાં હશે? બિલકુલ વચ્ચે, મધ્યમાં હશે. તો દેટ ઇઝ સેન્ટર ઓફ માસ. ઓકે, તો ક્યાં હશે સેન્ટર ઓફ માસ? મધ્ય બિંદુ પર. ઘણી બધી વાતો કરવાની છે હજુ સેન્ટર ઓફ માસ વિશે, એટલે શરૂઆત આપણે ધીમે ધીમે કરી દઈએ. આ તો તમને ખ્યાલ આવી ગયો છે. પણ પ્રશ્ન એવો થાય કે મારી પાસે આ પ્રમાણે છે, ચલો એક દળ છે m ને એક દળ છે 2m અને એમના વચ્ચેનું અંતર ધારો કે d છે. બોલો હવે ક્યાં હશે સેન્ટર ઓફ માસ? મધ્યમાં હશે? ના. કારણ શું છે કે બંને તરફ દળ અસમાન છે. તો આ વખતે સેન્ટર ઓફ માસ છે ને એ વધુ દળવાળા પદાર્થ તરફ હશે. યાદ રાખજો, ખાસ કહું છું, સેન્ટર ઓફ માસ વધુ દળવાળા પદાર્થની નજીક હશે. તમે સાદા યંત્રો શીખ્યા છો ને, ઉચ્ચાલન, ફાચર, ઢાળ, સ્ક્રૂ, દાંતાવાળા ચક્રો, આ બધા તમે માધ્યમિકમાં શીખી ગયા છો. તેમાં શું હતું? સીધી વાત છે કે એક મોટો પથ્થર ઉપાડવો છે, તો અહીંયા લાગ લગાવવામાં આવે છે, પછી અહીંયાથી અહીંયા લાગ એક પાટિયું લઈ લેવામાં આવે ને, અહીંયા એક એનો પોઈન્ટ હોય છે અહીંયાથી. તો અહીંયા ધારો કે એનું 500 કિલો વજન છે, તો આ લંબાઈ d હોય તો આ કેટલી હોય? 10d લેવામાં આવે તો અહીંયા 50 kg વજન લગાવતા પથ્થર કેવો થઈ જાય? ઉપર થઈ જાય. કારણ શું છે? ધીસ ઇઝ ઇટ સેન્ટર ઓફ માસ, કે સમાન દળ થાય છે. બસ એ જ પ્રમાણે જો આ સેન્ટર ઓફ માસ કોની નજીક છે? વધુ દળવાળા પદાર્થની નજીક છે. આ થોડીક મારા મગજમાં ઉદાહરણ આવ્યું એટલે મેં તમને આપી દીધું. ઓકે, એ પણ આ સેન્ટર ઓફ માસને અનુલક્ષીને જ, પણ જે સાદા યંત્રોના ઉદાહરણમાં હતા. તો અહીંયા યાદ રાખજો, હંમેશા યાદ રાખજો કે જો અસમાન દળ હોય તો સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર, હંમેશા કોની નજીક હોય? આની નજીક, વધુ દળવાળા પદાર્થની નજીક. લખશો, જો અસમાન દળ ધરાવતા બે પદાર્થો હોય તો દ્રવ્યમાન કેન્દ્ર વધુ દળ ધરાવતા પદાર્થો, વધુ દળ ધરાવતા પદાર્થની નજીક હોય. યાદ રાખજો, ગાંઠ વાળી લેજો આ વાતને, ટાઈટ ગાંઠ વાળી લેજો કે જો અસમાન દળ ધરાવતા હોય તો સેન્ટર ઓફ માસ વધુ દળ ધરાવતા પદાર્થની નજીક. આ વધુ અંતર છે, આ ઓછું અંતર છે, કારણ કે સેન્ટર ઓફ માસ એની નજીક હોય છે. ઉદાહરણ લઈ જજો. એક પેલી લઈ શકો તમે, પેલી લાકડી કે કંઈ પણ સળી લઈ શકો. આ તરફ વધુ દળ લગાવો, કાગળનો મોટો ડૂચો લગાવો, આગળ નાનો લગાવો, પછી તમે આમ સ્થિર રાખવા પ્રયત્ન કરી જુઓ. આ રીતે સ્થિર રાખવા પ્રયત્ન કરી જુઓ તો તમે જોશો કે આ તરફ વધુ દળ હશે એ તરફ વધારે હશે, ઓછું દળ હશે એ તરફ ઓછો હશે. આ પ્રમાણે તમને સેન્ટર નહીં મળે, પણ સેન્ટર થોડુંક એક તરફ મળશે આ રીતે. તો આ પ્રમાણે તમે અહીંયા કંઈક મૂકી શકો અને પછી સેન્ટર લેવા પ્રયત્ન કરો, એને સ્થિર રાખવા, તો એ વધુ દળની નજીક હશે, ઓછા દળથી દૂર હશે. આવું હોઈ શકે અને આવું રહેશે. આ વાત તો બરાબર છે. તો આ બધી સામાન્ય વાત લીધા પછી આપણે આ વાતને યાદ કરી લઈએ. ચલો ને, દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું સૂત્ર ફરી યાદ અપાવી દો. લાસ્ટ વિડીયોમાં તમે જોયું જ છે દ્વિપરિમાણમાં. તો cm શોધવાનું સૂત્ર શોર્ટમાં યાદ અપાવી દો, ફટાફટ લઈ લઈએ આપણે, એટલે તમે સમજી જાઓ આખી વાતને. ચલો, આમાં હજુ મારે તમને ઘણું બધું સમજાવવાનું છે. આ ચેપ્ટરમાં સદિશની વાત પણ સમજાવવાની છે, સ્થાન સદિશની વાત પણ સમજાવવાની છે. તો ધારો કે બે દળ છે, એક છે m1
બીજો છે m2. xy યામ પદ્ધતિ છે. આ x અક્ષ છે, આ y અક્ષ છે. આ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુથી આ m1 દળનું સ્થાન દર્શાવતો સદિશ, સ્થાન સદિશ, જેનો શબ્દ શું આપીએ છીએ? સ્થાન સદિશ. અહીંયાથી સ્થાન સદિશ હજુ તમે નહીં સમજ્યા હો તો હું સ્થાન સદિશના બદલે બીજો શબ્દ યામાક્ષ પદ્ધતિ પણ આપણે લઈશું કે જે યામ તરીકે પણ સૂત્રને સમજી શકીશું. તો ઓ થી ધારો કે આનો સ્થાન સદિશ r1 છે અને આનો સ્થાન સદિશ r2 છે. ઓકે, તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન યાદ હશે તમને, RCM મેં શીખવાડી છે. RCM ઇઝ ઇક્વલ્સ ટુ m1r1 પ્લસ m2r2 અપોન m1 પ્લસ m2. લાસ્ટ વિડીયોમાં મેં તમને સમજાવેલું છે, જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. આપણે અહીંયા એક જ વાત યાદ રાખીશું કે ધારો કે આનો x યામ x1 y1 હોય, આના યામ x2 y2 હોય, તો આપણે આનું સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક હોય ને, બંનેની વચ્ચે કે ક્યાંય પણ એનીવેર, આપણે વચ્ચે બિલકુલ વચ્ચે નથી લેતા, પણ ધારો કે સેન્ટર ઓફ માસ હોય ને એનો યામ x અને y હોય જે cm તરીકે ઓળખીએ, તો xcm ઇઝ ઇક્વલ્સ ટુ m1x1 પ્લસ m2x2 અપોન m1 પ્લસ m2. આ કયો યામ થયો? જે દ્રવ્યમાન કેન્દ્રનો x યામ છે. ઓકે, ચલો ycm પણ લઈ લઈએ ને. ycm સૂત્ર યાદ રાખશો, m1y1 પ્લસ m2y2 અપોન m1 પ્લસ m2, જે શું છે? દ્રવ્યમાન કેન્દ્રનો વાયામ છે. ઓકે, આ સૂત્રને તમે આ રીતે યાદ રાખશો અને એના આધારે આપણે હવે થોડાક દાખલા લઈએ. પણ અહીંયા એક વાત યાદ રાખજો, ઉગમ બિંદુ લેવો અગત્યનું છે. ઉગમ બિંદુ ગમે ત્યાં લઈ શકાય. ઉગમ બિંદુ ગમે ત્યાં, તમારા ઘરે પણ લઈ શકો, અહીંયા હોય તમારા ઘરને પણ લઈ શકો, તમે જ્યાં બેઠા હોય ત્યાં પણ ઉગમ બિંદુ લઈ શકો, પણ તમને પછી એનાથી સ્થાન સદિશ સમજતા અને એના યામાક્ષ પદ્ધતિ દોરતા આવડવી જોઈએ. આ બે વસ્તુ જરૂરી છે. તો આપણે લખીશું અહીં ઉગમ બિંદુનો ઉલ્લેખ જરૂરી છે. બીજી એક વાત કહું કે તમે ઉગમ બિંદુ જો અલગ અલગ જગ્યાએ લો, અત્યારે ઉગમ બિંદુ અહીંયા લીધું છે, કોઈ એમ કે મારે તો આ જગ્યાએ લેવું છે, તે જગ્યાએ પણ લઈ શકે, અહીંયા પણ લઈ શકે, ગમે ત્યાં લઈ શકે. તો ઉગમ બિંદુનો ઉલ્લેખ જરૂરી છે. ઉગમ બિંદુ ગમે ત્યાં લઈ શકાય. થોડું નોંધ કરતા રહેજો સાથે સાથે, વિડીયો પોઝ કરતા રહો, નોંધ કરતા રહો એટલે તમને ખ્યાલ આવી જાય. ચલો હવે ધીરે ધીરે પ્રશ્નોની શરૂઆત કરીએ. ચલો પહેલો ક્વેશ્ચન છે, તમને બે દળ આપેલા છે, લખી દઈએ. હમણાં જ આપણે લીધો હતો ને કયો? યસ, આ પ્રશ્ન જ લઈ લઈએ. આનો જ m અને 2m દળવાળા બે પદાર્થો છે જેમના યામ 10 અને 40 છે. m અને 2m દળ ધરાવતા બે પદાર્થો. વિચારી લઈએ. આ યામ છે x યામ આ રહ્યા અને y યામ. m અને 2m આ m દળ અને આ 2m. આના યામ વિચારી લઈએ 10 2 3 4 40. m અને 2m દળ ધરાવતા પદાર્થો છે જેમના યામ 10 અને 40 છે. તો તેના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન અથવા દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો. પહેલા બહુ સહેલા પ્રશ્નો લઈએ. ચલો ઓકે, અહીં આપણે
ઓલરેડી યામાક્ષ પદ્ધતિ આપી દીધી છે અને દરેક દળના યામ પણ આપી દીધા છે 0 0. જો થોડું ઝડપથી એ માટે લઉં છું કે આપણે ઘણા બધા દાખલા કવર કરવાના છે. આના પછીના વિડીયોમાં હું તમને હજુ સંકલન અને વિકલન સમજાવીશ. એના પછી ફરી વધારે દાખલા પણ લઈશ, કારણ કે સંકલન અને વિકલન જરૂરી છે. નહીંતર તમને ઠેઠ ગતિશાસ્ત્રથી લઈ અને અહીંયા ઠેઠ 7મા ચેપ્ટર સુધી લાવો ત્યાં સુધી સંકલન અને વિકલન પરફેક્ટલી આવડી જવું જોઈએ, પરંતુ એ તમને આવડતું નથી. તો પછી શું કરો છો? એ તમારે શીખવું પડશે. ને એના માટે હું તમને આના પછીના જે 2 વિડીયો આપું છું ને એ 2 વિડીયો તમે પરફેક્ટલી તૈયાર કરજો ને એની અંદર આપેલા દાખલા પણ ગણજો. ને એની અંદર બેઝ છે, 1 2 3 વખત જોઈ અને તૈયાર કરશો. તો m અને 2m દળ છે. ચલો હવે દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો. આ રહ્યા ને આપણા સૂત્ર XCM અને YCM ના સૂત્ર છે ને. પણ વિચારો કે આના માત્ર x યામ જ છે, y યામ તો 0 છે ને. જો y યામ 0 0 છે, y યામ 0 0 છે, તો આ સૂત્ર છે y1 અને y2 0 મૂકીશું તો આ તો ઓલરેડી 0 મળશે, એટલે y યામ શોધવાની કોઈ જરૂર જ નથી. આપણને એ જ ખબર છે કે x અક્ષ પર બંને પદાર્થો છે એટલે એમનો y યામ હંમેશા શું હોય? 0. એટલે y યામ આપણે શોધીશું ને ફક્ત x યામ શોધીશું. અમુક વસ્તુ તમારે સમજવી પડશે. જો ફરીથી સમજાવું છું, આ કયા યામ પર છે? x અક્ષ પર. કયા અક્ષ પર છે? x અક્ષ પર. x અક્ષ પર રહેલા કોઈ પણ બિંદુએ એનો y યામ હંમેશા શું હોય? 0 હોય. એટલે y યામ 0 છે એટલે y અક્ષનું તો y યામનું મૂલ્ય તો 0 જ થશે. જોઈએ ફરીથી. ચલો પહેલા x યામ શોધી લઈએ. x યામ શું થશે? એ જ આપણું સૂત્ર m1 x1 પ્લસ m2 x2 અપોન m1 પ્લસ m2. m1 કેટલા છે? m. x1 કેટલા છે? આ x1 y1, આ x2 y2. x1 કેટલા છે? 1 પ્લસ m2 2m અને x2 4 m પ્લસ 2m. 4 2 8 ને 1 9 9m પ્લસ m પ્લસ 2m 3m. mm જતા રહ્યા ત્યાં કેટલા આવશે? 3. x અક્ષ 3 અને y અક્ષ શું થશે? YCM. આ સૂત્ર લખી શકો m1 y1 m2 y2. એમાં y1 અને y2 ની કિંમતો મૂકશો એટલે YCM શું આવશે? 0 આવશે. ઓકે, તો ચલો CM ના યામ શું થશે? ફટાફટ. યસ, x અક્ષ કેટલો છે? 3 ને y 0. તો દ્રવ્યમાન કેન્દ્રના યામ કેટલા થશે? 3 0. આપણા સૂત્ર પરથી તમે આને લઈ શકો, પણ જો સમસ્યા એવી હોય યામ આપેલા ન હોય ત્યારે શું કરશો? ચલો એક દાખલો આપું છું. વિડીયો પોઝ કરજો અને પોઝ કરીને એને શોધવા પ્રયત્ન કરજો. પછી હું તો ગણાવીશ જ. ચલો હું બનાવી દઉં દાખલો. ચલો m દળ છે, પછી 3m દળ છે. ઓકે, અને એમના વચ્ચેનું અંતર d છે. કોઈ યામ આપેલા નથી. ફક્ત તમારે CM નું સ્થાન જોઈએ છે. CM નું સ્થાન d ના સંદર્ભમાં આવશે. વિડીયોને પોઝ કરો અને આ ગણવા પ્રયત્ન કરો. ચલો ફટાફટ ગણવા પ્રયત્ન કરો. ઓકે, ચલો તો હવે આપણે સોલ્વ કરી દઈએ. અહીંયા જુઓ, અહીંયા આપણને યામક્ષ પદ્ધતિ આપેલી હતી ને દરેકના યામ પણ આપેલા હતા. અહીંયા એવું કશું નથી. શું કરશો? સીધી વાત છે. ઉલ્લેખ ઉગમ બિંદુ ગમે ત્યાં લઈ શકાય. ખાસ વાત યાદ રાખજો, ઉગમ બિંદુ ગમે ત્યાં લઈ શકાય. હું ઉગમ બિંદુ અહીંયા લેવા માંગુ છું. ચલો કોઈ એક પદાર્થને પણ લઈ શકું ઉગમ બિંદુ તરીકે. શું કરીશ? ચલો એમ આને ઉગમ બિંદુ લઈ લઉં. ચલો અહીંયા તો આનો યામ કેટલો થઈ ગયો? અહીંયા મેં ઉગમ બિંદુ લઈ લીધું તો 0 0. એનાથી આનું અંતર કેટલું છે? d જેટલું અંતર છે. તો આના યામ કેટલા થઈ ગયા? d0. માઇન્ડ વેલ. બીજો y યામ એનો 0 છે એટલે y યામ તો હંમેશા આપણે 0 સમજીશું. x યામ કેટલા થાય? આપણે યામ લખવાની જરૂર ને એનું સ્થાન લખવાનું છે.
તો સીધે સીધો એક્સીએમ શોધી લો. એક્સીએમ કેટલો થશે? m1 x1 પ્લસ m2 x2 અપોન m1 પ્લસ m2. તો m1 m, x1 0, m2 3m, x2 d અપોન m પ્લસ 3m. m પ્લસ 3m બધું દર્શાવવાના કે m1 છે ને m2 છે, કારણ કે જ્યારે નીટ અને JEE માં દાખલા ગણશો ત્યારે તમારી પાસે તમારી સ્પીડ અને એક્યુરેસી બંને હોવું જરૂરી છે. આ કેટલું થશે? 3md. આ કેટલું થશે? 3 + 1 4m. આ જતા રહેશે તો 3/4d. 3/4 કેટલા થાય? આપણે છે ને 3/4 કેવી રીતે મેળવશો? 3/4 4 7 જા 28 20 4 5 જા 0.75. 0.75 એટલે આ હાફ જઈશું. આ 0.75d અહીંયા લખી દઉં છું. 0.75d ખ્યાલ આવે છે ને? ગણતરી આવડવી જોઈએ. તો અડધે જઈશું એટલે 0.5 અને એનો પણ અડધો લઈએ અહીંયા. તો 0.75d આ એનો સેન્ટર ઓફ માસનું સ્થાન. સેન્ટર ઓફ માસનું સ્થાન અહીંયા લીધું. આવી રીતે મેં ગણાવ્યું પછી વિદ્યાર્થીઓ ગણીને આવે કે સર અમારે કે જવાબ નથી આવતો. પણ યાદ રાખજો, તમે જો આના બદલે અહીંયા લેશો તો તમારો જવાબ અલગ આવશે, સ્થાન એનું જ આવશે. આના બદલે આ લેશો ને તો તમારો જવાબ એનો આવશે, જવાબ અલગ આવશે પણ સ્થાન એનું જ આવશે. ચલો હું અહીંયા આના સંદર્ભમાં લઈને બતાવી દઉં. જરાક લઈ લઈએ, જોજો. m 3m આ d છે. ઓકે, d ફટાફટ હું લઈ લઉં. તો મેં ક્યાં લઈ લીધો? આ જગ્યાએ. તો ઉગમ બિંદુ અહીંયા છે તો આના યામ કેટલા થયા? 0 0. આ તરફ જઈએ તો કેટલા થશે? હવે ઉગમ બિંદુ છે તો આ પોઝિટિવ ડિરેક્શન, આ નેગેટિવ ડિરેક્શન. તો કેટલા થશે? -d 0, કારણ કે આ તરફ -d થશે ને. તો એક્સીએમ સીધે સીધો લઈ લો. એક્સીએમ બરાબર m1 આ રહ્યો m1. તો 3m × 0 પ્લસ m2 m × -d તો 3m પ્લસ m. ચલો એક્સીએમ મેળવી લઈએ, હું સીધે સીધો લાવી દઉં. તો -md ડિવાઇડેડ બાય 4m. mm કેન્સલ, -1/4d. તો -1/4d આવ્યો ને. વિદ્યાર્થીઓને આના બદલે આટલો જવાબ આવ્યો. તો ટેન્શન નહીં કરવાનું, સમજી લો. અહીંયા ઉગમ બિંદુ હોય તો આ ડાયરેક્શન કેવી હોય? પોઝિટિવ. આ ડાયરેક્શન કેવી હોય? નેગેટિવ. નેગેટિવ હોય તો આ d/2. તો આ કેટલું થાય? 1/4d. તો 1/4d. તો સ્થાન તો એનું જ આવ્યું cm નું, જે અહીંયા હતું એનું જ અહીંયા. હા, તમે ઉગમ બિંદુનું સ્થાન બદલ્યું છે એટલે જવાબ કેવો થઈ જશે? બદલાઈ જશે. ઉગમ બિંદુનું સ્થાન બદલો છે એટલે એના જવાબો શું થાય? બદલાઈ જાય. એટલે મિત્રો ખાસ ઉલ્લેખ કરવાનો તમારે કે જ્યારે પણ તમે દ્રવ્યમાન કેન્દ્ર શોધો ને તો દ્રવ્યમાન કેન્દ્રમાં તમારે એના યામ ખબર હોવા જોઈએ. અને એ યામ તમે મતલબ ઉગમ બિંદુ ક્યાં લો છો, હજુ ઘણા બધા દાખલા આપણા નેક્સ્ટ વિડીયોમાં પણ હું તમને સમજાવીશ કે ઉગમ બિંદુ ક્યાં લો છો ને ઉગમ બિંદુ લઈ અને તમે કેવી રીતે એનો જવાબ લાવો છો. તો ઉગમ બિંદુનું સ્થાન અગત્યનું છે. હજુ ઘણા બધા મારે દાખલા ગણાવવા છે પણ સમયની મર્યાદાના કારણે આપણે દાખલાઓ એ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.